ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાનો છે ફરાળી સેવડો. તો સેવડો બનાવવા માટે જ આપણે આ 2 બટાટા લઈ લીધા છે અને આટલા આપણે શિંગદાણા લઈ લીધા છે. જો આટલા શિંગદાણા લઈ લીધા છે અને 2 બટાટા લઈ લીધા છે. હવે એની છાલ ઉતારી અને ધોઈને પહેલાં કમ્પ્લીટ કરી લઈએ આપણે. જો હવે આ છે ને, આ રીતે આપણે આ ખમણીમાં છે ને આવી રીતના ચીલી લેવાનું. બહુ જાડું નહીં, બહુ ઝીણું નહીં. જો આવી રીતના થાય પછી અને પાણીમાં તમારે ધોઈ નાખવાનું. ધોઈને 5-10 મિનિટ સૂકવી નાખવાનું. એટલે તમારે એકદમ બજાર જેવો જ તમારે ટેસ્ટી નાસ્તો બને અને ફરારી સેવડો કહેવામાં આવે. દુકાને પણ તમારે લેવો ન પડે. આ રીતે તમે બનાવો ને. અને જાડું વધારે જોતું હોય ને તો ખમણી તમારે જાડી લઈ લેવાની. એવું નથી કે આટલી પાતળીમાં જ કરવાનું. તો આપણે જેવું આપણે પકાવવા માટે આધાર છે. તમારે જેવું પકવવું હોય ને એ રીતે જાડા જેવું ઓલું કરી નાખવાનું. એટલે હાઈ ક્લાસ તમારે સેવડો બનશે. હાલો, જો આપણે છે ને સેવડો બનાવવા માટે જો તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. તેલ ગરમ થઈ જાય ને એટલે પછી આપણે પહેલાં તો આ દાણા તરવાના છે. દાણા તરી લઈને પછી આપણે જે એને ઓલી વેફર બનાવવા માટે ઓલું કટિંગ કર્યું ને, જો આ ફરારી સેવડાનું જે કટિંગ કર્યું ને એ કટિંગ આપણે પાણીમાં 2-3 પાણીએ ધોઈ અને પછી આવી રીતના સૂકવી દેવાનું. થોડીક 5-10 મિનિટ સુકાઈ જાય ને એટલે પછી તરવામાં તમને સવલ પડે. જે પાણીનો ભાગ હોય ને એ સુકાઈ જાય એટલે તરવામાં તમને સવલ પડે. તો પહેલાં આપણે તેલ મૂકી દીધું છે અને માંડવીના દાણા તરી લઈએ. જો આપણું તેલ આવી ગયું છે તો એમાં દાણા નાખી દઈએ આપણે. દાણા નાખી અને થોડીક વાર આપણે એને શેકાવા દેવાના છે. આમ તેલમાં તરવા દેવાના એમ. શેકાવા એટલે તાવડીમાં નથી, તેલમાં છે. થોડીક વાર શેકાઈ જાય ને, ઓલા તરાઈ જાય ને જો આપણે દાણા છે ને મીંડા ફૂટવા. જો હવે આપણે ઝીણી સીપ સુધારી હતી ને એ પણ આપણે એડ કરી દઈએ. ઓહ, તેલ વયું ગયું બહુ કેરી. જો હવે આને આપણે છે ને ધીમા તાપે પાકવા દેવાનું છે. આમાં થોડુંક મારે જો ઓલું તેલ આમાં પાણીવાળું ઓલું હોય ને એટલે ઉભરાઈ ગયું. હવે નહીં વાંધો આવે, વ્યવસ્થિત. જો હવે આપણે છે ને ચિપ્સ દરીને કમ્પ્લીટ કરી લીધી, ઓલા તરીને કમ્પ્લીટ કરી લીધી છે. જો આપણે જે ફરારી સેવડો બનાવવાનો છે ને એ હવે એને આપણે છે ને છાલિયામાં આપણે નાખી દઈએ. પછી આ જે તરેલા દાણા ફાડા એ પણ આપણે એડ કરી દઈએ. પછી એમાં સ્વાદ અનુસાર આપણે તીખાશ પ્રમાણે જેટલું તમારે નાખવું એટલું લાલ મરચું પાવડર નાખવાનો 1 ચમચી. જે 1 ચમચી છે ને લાલ મરચું અને 1 ચમચી છે ને આપણે 1 ચમચી નહીં પણ અડધી ચમચી આપણે કાલા નમક. અને 1 ચમચી દળેલી ખાંડ. અને પછી એને આપણે મિક્સ કરવાનું છે. પછી આ રીતના મિક્સ કરવાનું. જો આમ તો કમ્પ્લીટ ફરારી સેવડો કહીએ એ. આવી રીતના આપણે ખમણી છે ને થોડીક પાતળી રાખી હતી, બહુ જાડી નથી રાખી.
જાડી રાખો ને તો ચિપ્સ જેવું દેખાય, પણ આપણે ચિપ્સ જેવું નથી રાખ્યું, થોડુંક પાતળું રાખ્યું છે. હવે તમે ખાઓ એટલે ભૂકો કરીને જ ખાવાના હોય ને, એટલે આપણે થોડુંક ચિપ્સ પાતળી રાખી છે. તો આ તો આપણો ફરારી ચેવડો બજાર કરતાંય પણ આમ જો થઈ જાય ને ભૂકો હાઈ ક્લાસ. આવો તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને અમારા વિડીયો જોતા રહેજો, અને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો. તો આ છે આપણો ફરારી ચેવડો. જો અમારે જે ઉતાર્યો નહીં તો ખાવાય મીંડા પરબારા લ્યો, શું કરી લેવું. એટલે હારા બન્યા હોય તો હવ ખાય.